વિદ્યાર્થી મિત્રો, આપણે વેકેશનના સમયગાળાથી સમાજશાસ્ત્રનો ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે 2 પ્રકરણ ખૂબ જ સરસ રીતે પૂર્ણ કર્યા છે. દરરોજ તમે સરસ રીતે હોમવર્ક પણ આપતા, ઉપરાંત પ્રકરણ પૂરા થઈએ આપણે બંને પ્રકરણની ટેસ્ટ પણ લીધી છે અને તમે સૌ મિત્રોએ ખૂબ સારા માર્ક પણ પ્રાપ્ત કર્યા છે. પ્રથમ તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. વિદ્યાર્થી મિત્રો, હવેથી આપણી શાળાની યુટ્યુબ ચેનલ મારફતે ઓનલાઈન શિક્ષણ મેળવશું. ટાઈમ ટેબલ પ્રમાણે દરરોજ જુદા જુદા વિષયની લિંક ગ્રુપમાં મુકાઈ જશે અને નિયમિત હોમવર્ક પણ મુકાશે, જે તમારે સૌએ સમયસર પૂર્ણ કરવાનું રહેશે. ઉપરાંત તમે જે હોમવર્ક કરશો, આપણે ટેસ્ટ લઈશું, એનું રિઝલ્ટ પણ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવશે. એ પણ તમે ત્યાંથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્રમાં 3જું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણનું નામ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. આ પ્રકરણનું વેઇટેજ 8 માર્કનું છે. એટલે કે આ પ્રકરણમાંથી સવિસ્તરથી શરૂ કરી અને વિકલ્પવાળા સુધીના બધા જ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો વેઇટેજને ધ્યાનમાં રાખી આ પ્રકરણની બરાબર તૈયારી કરશો. શરૂઆતમાં આપણે પ્રસ્તાવના જોઈએ તો ભારતની અંદર જુદી જુદી જ્ઞાતિઓ વસે છે. તો જ્ઞાતિ વિશેના અભ્યાસો સમાજશાસ્ત્રીઓ માટે તો મહત્ત્વના છે જ, પણ એ ઉપરાંત વહીવટકર્તા માટે પણ જ્ઞાતિ વિશેના અભ્યાસો ખૂબ અગત્યના રહ્યા છે. કારણ કે સમાજની અંદર કઈ જ્ઞાતિમાં કેટલા લોકોનું પ્રમાણ છે, એમની વસ્તી કેટલી છે, એમના આધારે જુદા જુદી યોજનાઓ એમના માટે આવતી હોય છે. ભારતીય સામાજિક જીવનની અંદર જ્ઞાતિઓનો ચોક્કસ કોટિક્રમ જન્મદત્ત દરજ્જા સાથે સંકળાયેલો છે. આપણે ધોરણ 11માં જ્ઞાતિ વ્યવસ્થા, એના લક્ષણો, આ બધું આપણે જોઈ ગયા છીએ. અને તમે જાણો છો કે જ્ઞાતિ એ જન્મદત્ત દરજ્જો છે. વ્યક્તિનો જન્મ થાય એની સાથે જ જ્ઞાતિનો દરજ્જો એને આપોઆપ પ્રાપ્ત થાય છે. આપણા દેશમાં ઘણી બધી જ્ઞાતિઓ છે. આ દરેક જ્ઞાતિની અંદર કોટિક્રમ વ્યવસ્થા જોવા મળે છે. એટલે કે સમાજની અંદર કેટલાક જ્ઞાતિ સમૂહો છે એ ઉચ્ચ દરજ્જો ધરાવે છે, જ્યારે કેટલાક જ્ઞાતિ સમૂહો નિમ્ન દરજ્જો ધરાવે છે. તો આજે નિમ્ન જ્ઞાતિઓની ઓળખ બંધારણ દ્વારા કરવામાં આવી છે. આવા જે નિમ્ન જ્ઞાતિ સમૂહોને પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. પછાત વર્ગો. ભારતમાં પછાત વર્ગને યથાર્થ રીતે સમજવા માટે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ, જે સંખ્યાબંધ વિભિન્ન દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિ સમૂહોના બનેલા છે, તે સમજવું જરૂરી છે.
બંધ જ્ઞાતિ સમૂહ એટલે કે એક જ્ઞાતિની અંદર બહુ ફેરફારને અવકાશ હોતા નથી. આપણે આગળ જોઈ ગયા એમ કે જ્ઞાતિ એ અર્પિત દરજ્જો છે. વ્યક્તિનો જન્મ સાથે જ એ જ્ઞાતિનો દરજ્જો એમને પ્રાપ્ત થાય છે. એમાં ફેરફારને અવકાશ નથી. એટલે આવા બંધ જ્ઞાતિ સમૂહોના બનેલા છે. પછાત વર્ગો એ એક સમષ્ટિ કે સમૂહ બનતો નથી, પણ વિવિધ સમાજની અંદર વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો છે. એટલે કે પછાત વર્ગ માત્ર એક સમૂહ નથી, પણ એમની અંદર જુદા જુદા દરજ્જાવાળા ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો હોય છે. પછાત વર્ગમાં 1. અનુસૂચિત જાતિઓ, 2. અનુસૂચિત જનજાતિઓ અને 3. અન્ય પછાત વર્ગો 3નો સમાવેશ પછાત વર્ગોની અંદર થાય છે. બંધારણીય રીતે દલિતોનો સમાવેશ અનુસૂચિત જાતિમાં થાય છે. આપણે એને SC એવા ટૂંકા નામથી પણ ઓળખીએ છીએ. SCનો ફૂલ ફોર્મ છે શેડ્યુલ કાસ્ટ. બીજો સમૂહ અનુસૂચિત જનજાતિઓ. તો આપણે જેમને આદિવાસીઓ તરીકે ઓળખીએ છીએ એનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં થાય છે. અને ત્રીજો સમૂહ અન્ય પછાત વર્ગો. તો જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે એમનો સમાવેશ અન્ય પછાત વર્ગોમાં કરવામાં આવે છે. આદિવાસીઓ માટે ટૂંકમાં ST તરીકે ઓળખવામાં એને આવે છે. STનો ફૂલ ફોર્મ છે શેડ્યુલ ટ્રીબ અથવા ટ્રાઇબ. અને ત્રીજો વર્ગ આપણે અન્ય પછાત વર્ગ જોયો તો એને OBC તરીકે ઓળખવામાં આવે છે, અધર બેકવર્ડ ક્લાસ. આપણે 11મા ધોરણમાં જ્ઞાતિનો ઉદ્ભવ કઈ રીતે થયો, એના લક્ષણો કયા કયા છે એ બધી વિગતો જોઈ ગયા છીએ. આ પ્રકરણની અંદર આપણે આ 3 જે પછાત સમૂહ છે એમના સર્વાંગી વિકાસ માટેના કાર્યક્રમો વિશે સમજણ મેળવવાની છે. સૌપ્રથમ આપણે અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ SC વિશેની માહિતી આપણે મેળવશું. ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં અંતિમ સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાતી હતી. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા હતી. સમાજ 4 વર્ણમાં વહેંચાયેલો હતો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો એમાં જે અંતિમ સ્તરે શૂદ્ર જ્ઞાતિઓ જે હતી એનો સમાવેશ આ અસ્પૃશ્ય જ્ઞાતિની અંદર થતો હતો. આ ઉપરાંત આ જ્ઞાતિઓ છે એ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં બીજા પણ ઘણા બધા નામથી ઓળખાતી હતી. ગાંધીજીએ અનુસૂચિત જાતિના લોકોના ઉત્કર્ષ માટે ઘણા બધા કાર્યો કર્યા અને એમને સન્માનનીય નામ પણ આપ્યું. સન્માનનીય નામ હરિજન એવું નામ આપ્યું. હરિ એટલે ઈશ્વર અને જન એટલે માણસ, ભગવાનનો માણસ. તો કેટલાક લોકો એમને કચડાયેલા વર્ગ તરીકે પણ ઓળખતા. પણ ત્યાર પછી આપણે આઝાદ થયા, આપણું બંધારણ અમલમાં આવ્યું અને આ બંધારણમાં આ જાતિઓના વર્ગને અનુસૂચિત જાતિ એટલે કે
શેડ્યુલ કાસ્ટ SC એવું નામ આપવામાં આવ્યું. અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને એમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરી જે વર્ગ હેઠળ એટલે કે અનુસૂચિ નીચે મૂકી અને એ વર્ગને અપાયેલું સમૂહવાચી નામ છે. એટલે કે જે પાછળ રહી ગયેલી જ્ઞાતિઓ છે એને એક જૂથમાં ભેગી કરી અને એ સમગ્ર જૂથને સમૂહની અંદર આપેલું નામ એ અનુસૂચિત જાતિ છે. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે આપણો દેશ ખૂબ વિશાળ છે. તો આ વિશાળ દેશમાં અનુસૂચિત જાતિનું વર્ગીકરણ આપણે જોઈએ તો અનુસૂચિત જાતિ આપણા દેશમાં માત્ર કોઈ એક જ પ્રદેશમાં રહે છે એવું નથી. ચોક્કસ સમૂહો કે જૂથની અંદર જુદા જુદા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર અનુસૂચિત જાતિઓ વસવાટ કરે છે. એક જ રાજ્યમાં એક કરતાં વધુ પ્રકારની અનુસૂચિત જાતિઓ વસે છે અને એ બધામાં ઘણી બધી પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતા પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમમાં સૌથી નિમ્ન દરજ્જો અપાયો હતો. એટલે કે સમાજમાં એમનો દરજ્જો, એમનું સ્થાન સૌથી નીચે હતું. એમના વ્યવસાયોમાં પણ ચામડાનું કામ, સફાઈ કામ, વણાટ કામ, આ બધા એમના વ્યવસાયો હતા. એને લીધે એમને આર્થિક વળતર પણ ઓછું મળતું. આ બધા વ્યવસાયો એવા હતા કે એમાંથી વધુ પ્રમાણમાં પૈસા, વેતન પ્રાપ્ત થતું નહોતું. એના કારણે પણ એઓ ગરીબ રહ્યા. ઉપરાંત અનુસૂચિત જાતિના લોકો આપણા દેશના જ નાગરિક હોવા છતાં કેટલાક અધિકારો એ ભોગવી શકતા નહોતા. એટલા માટે ભારત સરકાર દ્વારા 1955માં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવવામાં આવ્યો. આપણા દેશમાં અનુસૂચિત જાતિના લોકો સાથે અસ્પૃશ્યતાભર્યો વ્યવહાર કરવામાં આવતો. એમનો સ્પર્શ ન કરાય, અભડાઈ જઈએ, આવી એક માન્યતા આપણા દેશમાં પ્રવર્તી હતી. સરકારે 1955ના કાયદા દ્વારા આ અસ્પૃશ્યતા નાબૂદી સમગ્ર દેશની અંદર કરી અને સમાજમાં અનુસૂચિત જાતિનું સ્થાન મજબૂત બને, આગળ આવે એના માટેનો આ કાયદાકીય પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત શિક્ષણ, નવું વ્યવસાયીકરણ અને નોકરી, જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ, સંચાર માધ્યમો, શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સંસ્કૃતિકરણ, આ બધા પરિબળોને કારણે પણ અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારોમાં આજે પરિવર્તન જોવા મળે છે. એક વિશેષ વાતનો આપણે ઉલ્લેખ કરીએ કે ભારતમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. એટલે કે આ આટલા પ્રદેશોમાં એમની વસ્તી જોવા મળતી નથી. આપણે હવે ભારત અને ગુજરાતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ ટકાવારીની દૃષ્ટિએ જોવાનું છે. 1961થી
છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ ત્યાં સુધીના આંકડાઓ ટકાવારીની દૃષ્ટિએ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં વર્ષ 1961 ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ 14.64%, ગુજરાતમાં 6.33%. 1971 ભારતમાં પ્રમાણ 14.60%, ગુજરાતમાં 6.84%. 1981 ભારતમાં પ્રમાણ 15.65%, ગુજરાતમાં 7.15%. વર્ષ 1991 ભારતમાં પ્રમાણ 16.48%, ગુજરાતમાં 7.41%. વર્ષ 2001 ભારતમાં પ્રમાણ 16.20%, ગુજરાતમાં 7.10%. 2011 ભારતમાં 16.02%, ગુજરાતમાં 7.10%. કોષ્ટકના આંકડાઓ આપણે જોયા. વર્ષ 1961માં અનુસૂચિત જાતિનું પ્રમાણ કુલ વસ્તીના 14.64% હતું, જે વર્ષ 2011માં 16.02% જોવા મળ્યું. જ્યારે ગુજરાતમાં એનું પ્રમાણ 1961માં 6.33% અને 2011માં 7.10% જોવા મળ્યું. ભારતમાં 2001 અને 2011માં અનુસૂચિત જાતિઓમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે એ આપણે બીજા કોષ્ટક દ્વારા છે એ જોઈએ. ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ મિલિયનમાં 1 મિલિયન એટલે 10 લાખ થાય. તો વર્ષ 2001 અને 2011 એટલે કે એક દશકાનો સમયગાળો છે, 10 વર્ષનો સમયગાળો. તો આ 10 વર્ષના સમયગાળા દરમિયાન અનુસૂચિત જાતિના પ્રમાણમાં શું ફેરફાર થયો એ આપણે આ કોષ્ટક દ્વારા જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે કુલ વસ્તી જોઈએ. તો વર્ષ 2001માં અનુસૂચિત જાતિની કુલ વસ્તી 166.6 મિલિયન હતી. વર્ષ 2011માં 201.4 મિલિયન થઈ. એટલે કે આ બંને વચ્ચેનો તફાવત પ્લસમાં 20.8%નો તફાવત જોવા મળે છે. એ પ્રમાણ પ્લસમાં છે એ એવું દર્શાવે છે કે અનુસૂચિત જાતિની વસ્તીમાં વધારો થયો છે. સ્ત્રી પુરુષ પ્રમાણ પણ આપણે જોઈએ તો સૌથી પહેલાં પુરુષોના આંકડા જોઈએ. તો વર્ષ 2001માં અનુસૂચિત જાતિના પુરુષોનું કુલ પ્રમાણ 86.1 મિલિયન છે એ જોવા મળ્યું હતું. છેલ્લી વસ્તી ગણતરી 2011 પ્રમાણે પુરુષોની સંખ્યા 103.5 મિલિયન નોંધાઈ. તફાવત જોઈએ તો +20.3% છે. એ બતાવે છે કે એક દશકાના સમયગાળા દરમિયાન પુરુષોની સંખ્યામાં પણ વધારો થયો છે. સ્ત્રીઓના આંકડાઓ જોઈએ. વર્ષ 2001માં 80.5 મિલિયન સ્ત્રીઓ નોંધાયેલી છે. વર્ષ 2011માં 97.9 મિલિયન સ્ત્રીઓનું પ્રમાણ નોંધાયું છે. 1 અને 11 વચ્ચેનો તફાવત જોઈએ તો +21.5% છે. એટલે કે સ્ત્રીઓની વસ્તી એક દશકા દરમિયાન વધારે જોવા મળી છે. પણ એમ છતાં આપણે જ્યારે એની સરખામણી
પુરુષો સાથે કરીએ તો પુરુષોના સંદર્ભમાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. વર્ષ 2001ના આંકડા પ્રમાણે પણ આપણે જોઈએ તો 86.1 મિલિયન પુરુષોની સામે 80.5 મિલિયન સ્ત્રીઓ જોવા મળે. એ જ રીતે છેલ્લી વસ્તી ગણતરીનો આંકડો જોઈએ તો પુરુષોની સંખ્યા 2011માં 103.5 મિલિયન, જ્યારે સ્ત્રીઓની સંખ્યા 2011માં 97.9 મિલિયન. તો પુરુષો કરતાં સ્ત્રીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ રોહિતની છે. એ અનુસૂચિત જ્ઞાતિઓની કુલ વસ્તીનો ચોથો ભાગ બને છે. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ પંજાબ રાજ્યમાં છે 31.9%, અને સૌથી ઓછી વસ્તી મિઝોરમ નામના રાજ્યમાં છે 0.1%. આ બધી વિગતો 1-2 વાક્ય અને વિકલ્પોવાળા પ્રશ્નોમાં પૂછાઈ શકે એવી વિગતો છે. અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ રોહિત છે. અનુસૂચિત જ્ઞાતિઓનો એ ચોથો ભાગ બને છે. સૌથી વધુ પ્રમાણ પંજાબ રાજ્યમાં છે 31.9%, અને સૌથી ઓછી વસ્તી મિઝોરમમાં છે 0.1%. 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકાય એવી વિગત આપણે જોઈએ તો ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ છે, જેમાં પહેલી માહ્યાવંશી અને વણકર, એટલે એકમાં 2 જાતિ છે. બીજું છે ભાંભી અને રોહિત, તો બીજી જાતિ છે એમાં 2 પેટા જ્ઞાતિઓ છે, ભાંભી અને રોહિત. ત્રીજી જાતિમાં 3 પેટા જ્ઞાતિઓ છે, વાલ્મીકી, મહેતર અને રૂખી. અને ચોથી મુખ્ય જાતિમાં 2 જાતિ, મેઘવાર અને મેઘવાળ. તો 2 માર્ક સ્વરૂપે આ પ્રશ્ન પૂછાઈ શકે. મુખ્ય 4 જાતિઓ. અનુસૂચિત જાતિની નવી ઓળખ. આપણે આઝાદી પ્રાપ્ત કરી ત્યાર પછી અનુસૂચિત જાતિઓના સામાજિક આર્થિક વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે. એમના કલ્યાણ માટે જુદા જુદા પગલાઓ છે એ લેવાયેલા છે. ઉપરાંત સમાજ સુધારકોએ પણ આ જ્ઞાતિની હાલત સુધરે, એમનો વિકાસ થાય, એમનો ઉત્કર્ષ થાય, એમના માટે કરેલા પ્રયત્નોને કારણે ભારતના જ્ઞાતિ આધારિત સામાજિક સ્તર રચનાના માળખામાં પરિવર્તન આવ્યું છે. અનુસૂચિત જાતિઓએ સરકારી જુદી જુદી યોજનાઓનો લાભ પણ લીધો છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મનો અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યાવસાયિક પરિવર્તન, સ્વજાગૃતિ, આ બધા પરિબળોએ એમની એક નવી ઓળખ ઊભી કરી છે. એમના માટે આંદોલનો પણ થયા છે. આંદોલનો દ્વારા એમની સ્થિતિમાં સુધારો થાય એમના માટેના પ્રયત્નો થયા છે, અને એના પરિણામ સ્વરૂપે ધીમે ધીમે એમની સાથે
જે ભેદભાવભર્યું વર્તન થતું, એમને જે મુશ્કેલીમાંથી પસાર થવું પડતું હતું, એમાંથી એ મુક્ત થઈ અને ઉત્કર્ષ એટલે કે વિકાસ તરફ જઈ રહ્યા છે. સમાજના મુખ્ય પ્રવાહમાં આવી વિધાયક ઓળખ પ્રાપ્ત કરી છે એવું આપણે કહી શકીએ. તો મિત્રો, આપણે અહીંયા ત્રીજા પ્રકરણનો પહેલો ભાગ અનુસૂચિત જાતિ વિશેની વાત પૂરી કરીએ છીએ. હવે પછીના પીરિયડમાં આપણે આગળ અનુસૂચિત જનજાતિ વિશેની વાત કરશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેટલું સમજ્યા એમાંથી સાંજના આપણા ગ્રુપમાં હોમવર્ક મૂકવામાં આવશે અને સમયસર સૌએ હોમવર્ક કરવાનું રહેશે.